Painted Painless Learning. હેલો નમસ્કાર, હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું પેઇન્ટેડ લર્નિંગમાં. કેમ છો બધાય? મોજમાં ને? તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરીને એટલે જ 1,20,000 સબસ્ક્રાઈબર નથી પૂગ્યા, નહીં તો ક્યાંને પૂગી ગયા હોત. કારણ કે આપણા વિડીયોઝમાં ઘણા બધા વિદ્યાર્થી આવે છે, યુનિક વ્યુઅર્સ છે, નવા લોકો આવે છે, એ સબસ્ક્રાઈબ નથી કરતા. એટલે આ ફ્રીમાં છે, મારા બાપ ચેનલ સબસ્ક્રાઈબ કરો. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. આમાં ધોરણ 9 અને 10 લખ્યું છે, તો આપણે 9ને કાઢી નાખીએ. આપણે આ વિડીયોમાં ખાલી ચર્ચા કરશું કે ધોરણ 10ના વિદ્યાર્થીઓને દ્વિતીય પરીક્ષા આવી રહી છે, પ્રિલિયમ એક્ઝામ, જે 20 જાન્યુઆરીથી સ્કૂલમાં શરૂ થશે. એની તૈયારી કેમ કરવી અને કેવી રીતના એમાં માર્ક્સ લાવવા. ડન છે? તો આપણે એની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, પહેલી વસ્તુ તમે યાદ રાખો કે દ્વિતીય પરીક્ષા, જેને નવમાસિકની એક્ઝામ્પલ કહેતા હોય, ઘણા બધા લોકો પ્રી બોર્ડ એક્ઝામ પણ કહેતા હોય અને ઘણા બધા લોકો એને દ્વિતીય સત્રની પરીક્ષા પણ કહેતા હોય. તો દ્વિતીય પરીક્ષા જે છે એ આપણા માટે બહુ અગત્યની છે. મેં મારી લાઈફમાં એવું જોયું છે કે જે વિદ્યાર્થી દ્વિતીય પરીક્ષામાં ફેલ થાય છે, એમાંથી દ્વિતીય પરીક્ષામાં જે ફેલ થાય છે, માનો કે 100 વિદ્યાર્થી દ્વિતીય પરીક્ષામાં ફેલ થયા, એમાંથી 40 વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષામાં ફેલ થતા હોય, અથવા હું એમ લખું કે બોર્ડ પરીક્ષામાં પણ ફેલ જ થતા હોય છે. એટલે બાપુ, જો તમે દ્વિતીય પરીક્ષામાં ફેલ થાવ છો તો 40% તમારા ચાન્સીસ છે તમે ફાઇનલ એક્ઝામમાં પણ ફેલ થાવ. આ બીવરાવતો નથી, આ હકીકત છે. હું ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું 7 વર્ષથી. દર વર્ષે બોર્ડની અંદર મારી આગળ 100 કરતાં વધારે વિદ્યાર્થી હોય છે અને એ વિદ્યાર્થીનો અમે પેપર ચેક કરતા હોઈએ છીએ, એનો રિપોર્ટ બનાવતા હોઈએ છીએ. પછી જે છોકરાઓ પાસ થયા હોય, પર્સન્ટેજ બોર્ડમાં આવ્યા હોય, અને અમે નવમાસિકની એક્ઝામ સાથે કમ્પેર કરતા હોઈએ છીએ. એટલે અમને આઈડિયા આવે છે કે આ વિદ્યાર્થી નવમાસિકની એક્ઝામમાં અહીંયા હતો, તો 10મા વાર્ષિક એક્ઝામમાં અહીંયા પહોંચ્યો, બોર્ડની એક્ઝામમાં અહીંયા પહોંચ્યો. તો જેથી કરીને અમને નવા વર્ષની નવી વ્યૂહરચના બનાવવાનો ખ્યાલ આવે. તો અમે બેટા બધું એનાલિસિસ કરતા હોઈએ, અને એ એનાલિસિસ ઉપર અમને એ જાણવા મળ્યું કે 40% વિદ્યાર્થી જે ફેલ છે એ એકચ્યુઅલી નવમાસિકની એક્ઝામમાં પણ ફેલ થયેલા હોય છે. હવે સમજાવવાનું મહત્વ કેટલું છે. તો એક્ઝામ ક્યારે હશે? તો ભાઈ, મોટામાંથી બધી સ્કૂલમાં તમને ડેટ આપશે, 18 તારીખ, 19 તારીખ, કેટલાકને 16 તારીખ, પણ આપણે 20 જાન્યુઆરી સમજીને ચાલીએ. 20 જાન્યુઆરીએ તમારી એક્ઝામ શરૂ થશે. આજે આ વિડીયો જ્યારે અપલોડ થાય છે ત્યારે 25 તારીખ છે, ડિસેમ્બરની 25 તારીખ છે, અને 20 જાન્યુઆરીએ આપણી એક્ઝામ છે. હવે દીકરાઓ, આપણે આગળ દિવસ કેટલા રહ્યા? તો કે 31 મહિનો છે, એટલે 5 દિવસ આ, અને 20 તારીખે પેપર છે, એટલે 19 દિવસ એ. એટલે એકચ્યુઅલી આપણા પાસે આમ સમજો 24 દિવસ છે એક્ઝામને. કેટલા દિવસ છે? ખાલી 24 દિવસ છે. 24 દિવસ પછી આપણી પ્રિલિયમ એક્ઝામ છે, નવમાસિકની એક્ઝામ છે અને પ્રી બોર્ડ એક્ઝામ છે. આ પરીક્ષાની અંદર વાર્ષિક એક્ઝામનો પૂરો સિલેબસ હશે, હે ને? બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે હશે. 80 માર્ક્સનો પેપર હશે, અને સ્કૂલમાંથી અઘરામાં અઘરો પેપર કાઢવાનો પ્રયત્ન કરશે કે જેથી બોર્ડમાં તમને પેપર અઘરો ન લાગે, અને આ પેપર સ્ટ્રીક્ટમાં સ્ટ્રીક્ટ રીતે ચેક થશે કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે બોર્ડમાં કેવી રીતના ચેક થઈ શકે છે. એટલે નવમાસિકમાં જો તમારા 80% આવે છે, તો એ પણ અમે જોયું છે કે બોર્ડની એક્ઝામમાં, વાર્ષિક પરીક્ષાની અંદર તમારું રિઝલ્ટ 10 થી 15% વધારો હશે, એટલે 90 થી 95% રિઝલ્ટ આવી શકે છે. જો નવમાસિકમાં આટલું રિઝલ્ટ આવ્યું તો પછી પાછળ પ્રયત્ન શરૂ હોવો જોઈએ, મહેનત શરૂ હોવી જોઈએ. તો સમજાવું કે નહીં? કેમ? કારણ કે નવમાસિક એક્ઝામના જે ટીચર પેપર ચેક કરતા હોય એ નાનામાં નાની ભૂલ ગોતતા હોય અને એના માર્ક્સ કટ કરતા હોય કે જેથી આપણે અવેર થઈએ, ટીચરના માર્ક્સ કાપવામાં મજા ન આવે. એમની ઈચ્છા એવી હોય કે આપણે વધારે અવેર થઈએ, આપણે સજાગ થઈએ, અને સેમ ભૂલ આપણે બોર્ડની અંદર રિપીટ ન કરીએ, કે જેથી કરીને આપણે લોકો બોર્ડમાં સારા માર્ક્સ સ્કોર કરી શકીએ. રાઈટ? એટલે બહુ સ્ટ્રિક્ટ પેપર ચેક થશે. ટીચર પેપર કાઢશે, બહુ અઘરું પેપર કાઢશે, તમારા મોતિયા મરી જાય એવું પેપર કાઢશે, અને તમારે લોકોને એમાંથી અગર તમે સારા માર્ક્સ લઈ આવો છો તો ડેફિનેટલી તમારો આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ વધશે, અને જે ભૂલ પડીને આપણને ખ્યાલ આવશે કે આપણે કેવી રીતે બોર્ડમાં પેપર લખવું જોઈએ અને કે આપણા માર્ક્સ કપાણા છે. હવે સાહેબ, અમારે આ એક્ઝામની અંદર, આ પ્રી બોર્ડ એક્ઝામની અંદર અથવા તો દ્વિતીય
સત્રની જે પરીક્ષા છે એમાં સારા માર્ક્સ લાવવા હોય તો કેવી રીતના તૈયારી કરવી જોઈએ, બરાબર ને. આપણું ટોપિક તો એ છે કે એની તૈયારી કેવી રીતના કરવી ભાઈ, તૈયારી કેમ કરવી, બરાબર, અને કેવી રીતના સ્કોર કરવું, કેવી રીતના ટોપર બનવું, કેવી રીતના હાઈએસ્ટ માર્ક્સ લાવવા, કેવી રીતના તમારા 6 માસિકના રિઝલ્ટ કરતાં વધારો લાવવો. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમારે લોકોને હવે 24 દિવસ છે, તો આમાં 14મી જાન્યુઆરી આપણે ઉત્તરાયણ મનાવવાના છીએ. તમને ખબર છે, મને ખબર છે. એક દિવસ આપણે તોય આમાંથી કાઢી જ નાખવાનું. એટલે આમ મોટા મોટી સમજો કે આપણી આગળ જે છે એ 23 જાન્યુઆરી સુધીનો 23 દિવસનો ટાઈમ છે મોટા મોટી. તો દીકરાઓ, આપણી આગળ ટોટલ 6 સબ્જેક્ટ છે, એને ડિવાઈડ કરું 6 સાથે, 24 ડિવાઈડ બાય 6, એટલે એક સબ્જેક્ટ માટે આપણી પાસે માત્ર 4 જ દિવસ છે. 4 જ દિવસ છે એક સબ્જેક્ટ માટે. હવે 4 દિવસની અંદર તમારે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ પૂરું કરવાનું. તમે કહો સાહેબ મરી જઈએ, ન થાય. કેમ કરવું સાહેબ? થઈ જાય. કેમ? તો કે જનરલ ઓપ્શન છે એટલે. અને હવે 24 દિવસ તમારે સ્કૂલ અને ટ્યુશન સિવાય 4 થી 5 કલાક સતત અને સળંગ બેઠવું પડશે તો થશે, નહીંતર નહીં થાય. કેવી રીતના થાય? તો દીકરા, ઓલરેડી અમે વિડીયોઝ મૂકેલા છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તમે જોઈ લો કે ગણિતમાં વિભાગ બી, સી અને ડીમાં 56 માંથી 56 માર્ક્સ લાવવા હોય તો ખાલી 7 ચેપ્ટર કરવા પડે. અગર તમે ખાલી 7 ચેપ્ટર કરો છો તો 56 માંથી 56 બી, સી અને ડીમાં આવી જાય. સેક્શન એ માટે બધા ચેપ્ટર કરવા પડે. ડન? તો 7 ચેપ્ટરને હું 4 દિવસમાં ડિવાઈડ કરી દઉં તમને. 7 ચેપ્ટરને 4 દિવસમાં તમે રીતના ટાઈમ ટેબલ બનાવો તો ઓન એન એવરેજ એક દિવસે 2 ચેપ્ટર કરો તમે, તો તમારા 4 દિવસની અંદર જે છે આ ચેપ્ટર પૂરા થઈ જાય. અને તમે સેક્શન બીમાં જો 18 માંથી 18 લાવવા માંગતા હો તો આજ રવિવારે ગણિતનો મેગા સેશન છે. 2 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી નોન સ્ટોપ આપણે ભણીશું. અને ગણિતમાં 18 માંથી 18 કેવી રીતના લાવવા, સેક્શન બીમાં એનો મેગા સેશન છે ધોરણ 10ના વિદ્યાર્થી માટે. પેન્ટેડ એપ્લિકેશનમાં લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, પેન્ટેડ ડાઉનલોડ કરી લો. 29 ડિસેમ્બર 2 થી 7, કિંમત કેટલી? માત્ર 179 રૂપીસ ભરીને તમારે જોડાણ છે. ખાલી 179 રૂપિયા. અને 179 રૂપિયા ભરીને ગણિતની અંદર 18 માંથી 18 તમારા માર્ક્સ આવે એની તૈયારી અમે કરાવશું. ખ્યાલ આવી ગયો ને? એટલે તમારે ચિંતા કરવાની નથી, મોજ કરવાની છે. અને આવી રીતના બીજા સબ્જેક્ટના લેક્ચર આપણે યુટ્યુબમાં પણ લાઈવમાં ફ્રીમાં આપીશું, બરાબર. 1,20,000 સબસ્ક્રાઈબર આપણા થઈ જાય ઝડપથી, એટલે આપણે એની જ રાહ જોઈએ છે. તો જેટલા લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ કરી દો. 1,18,800 સમથિંગ તો થઈ ગયા છે. 1200 જેટલા સબસ્ક્રાઈબર ઘટે છે એ થઈ જાય એટલે આપણે વિજ્ઞાનના કરશું, ઇંગ્લિશના કરશું, સમાજના કરશું, ગુજરાતી, હિન્દી, સંસ્કૃતના પણ તમારા માટે લાવશું. ચિંતા કરવાની જરૂર નથી, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે. અને દરેક ચેપ્ટર તમે બ્લુપ્રિન્ટ પ્રમાણે તમે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ ભણવા માંગો છો અને બોર્ડમાં સારા માર્ક્સે તમે સ્કોરિંગ કરવા માંગો છો, હજુ સમય છે. વિદ્યાપટ 2.0 બેચ શરૂ છે, એમાં જોડાઈ જાઓ. માત્ર 2-3 ચેપ્ટર હજી ચાલ્યા છે. આપણે બધા ચેપ્ટર રિવાઇઝ કરવાના છે. ચેપ્ટર વાઇઝ ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ હોય કે ઇંગ્લિશ હોય, આઈએમપી આપીશું. એ કરશો એટલે એમાંથી હશે. ચિંતા નહીં કરવાની સાહેબ, એવી શું ખાતરી? ભાઈ અમે 7 વર્ષથી 10મા ધોરણમાં છીએ. અમે ગાલા જોયું હોય, માર્વેલ જોયું હોય, લિબર્ટી જોયું હોય, કુમાર જોયું હોય, બીજા બધા પ્રશ્નપત્ર પણ જોયા હોય, બરાબર. અને પછી એમાંથી જે કોમન જે બોર્ડમાં પૂછવાની શક્યતા લાગતી હોય એવા બધા દાખલા મેં ગોતીને તમારી સામે લાવતા હોય અને એ દાખલા તમે કરી લો એટલે જગમગો થઈ જાય. ઘટે તો હું ઘટે, જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. સમજાણો? માર્ક્સ તો ઘટે જ નહીં. એટલે કહું તો પેન્ટેડ ડાઉનલોડ કરી લો. ડન છે? તો 4 દિવસની અંદર તમે ગણિતની અંદર એ 7 ચેપ્ટર કરી લો એટલે તમારું કામ પૂરું થઈ જાય. પછી વિજ્ઞાનની આપણે વાત કરીએ તો વિજ્ઞાનની અંદર પણ 7 ચેપ્ટર જ કરવાના છે. તો BCD 56 માંથી 56 તમારા થઈ જશે. એને પણ 4 દિવસ આપો, એક દિવસમાં 2 ચેપ્ટર. અને 2 ચેપ્ટર આખા નથી કરવાના. એક ચેપ્ટરમાંથી 2 માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય તો એ જ કરવાના. 2 અને 3ના પૂછાતા હોય તો 2 અને 3ના જ કરવાના. અગર એ ચેપ્ટરમાંથી 4 માર્ક્સના પૂછાય તો 2, 3 નહીં કરવાના, ખાલી 4 જ કરવાના. એ ઓલરેડી સમજાવેલું છે પાર્થભાઈ. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેજો. વિજ્ઞાનમાં 80 માંથી 80 કેમ લાવવા, સમાજમાં 80 માંથી 80 કેમ લાવવા, ઇંગ્લિશમાંથી 80 માંથી 80 કેમ લાવવા અને ગણિતમાં 80 માંથી 80 કેમ લાવવા, એ વિડીયોની અંદર આપણે ડિટેલમાં બધું સમજાવેલું છે. તો પ્લીઝ એ વિડીયો જોઈ લેજો. ઇટ વિલ બી હેલ્પફુલ ફોર યુ કે 4 દિવસમાં તમે સિલેબસ ઘૂઘરો કરી નાખશો. એના પછી આપણે વાત કરીએ કે ભાઈ સમાજને 4 નહીં તમારે 5 દિવસ આપવા પડશે. 10 ચેપ્ટર છે અને એક દિવસની અંદર તમારે 2. જો હું તમને અહીંયા ટાઈમ ટેબલ બનાવી દઉં છું. ગણિતને કેટલા દિવસ આપવાના? ગણિતને તમારે આપવાના છે 4 દિવસ, બરાબર. વિજ્ઞાનને કેટલા દિવસ આપવાના છે? તો કે એને તમારે આપવાના છે 4 દિવસ. આ 24 દિવસ આપણે 24 ને એક ઉત્તરાયણનો દિવસ કાઢી બી નાખશું.
એટલે 23 દિવસમાં કેમ સિલેબસ પૂરો કરવો અને એમાં શું કરવું એની આપણે ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ અને તમને બહુ મજા આવશે, બરાબર. અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરી દો અને એમને કહો કે ભાઈ તું આ રીતે પ્લાનિંગ કર અને આંગ્લિશ ઇન્ડિયાનું પૂન મળશે. બીજું એ કે વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે એમાં જોડાઈ જાઓ. વોટ્સઅપમાં જોડાઈ જશો તો અમે એમાં એની અંદર IMP PDF પર નાખી દઈશું. વિજ્ઞાનની, ગણિતની, સમાજની મોજ કરી રાખો ને ભણે રાખો ને જગોમગો કરો, બરાબર ને. સમાજમાં તમારે 5 દિવસ આપવાના છે દીકરાઓ. સમાજમાં કેટલા દિવસ? 5. સમાજમાં 22 ચેપ્ટર છે અને નવા ચેપ્ટર એડ થયા તો કંઈક 23 કેમ થયા છે, 23 કે 24 મને યાદ નથી, પણ લગભગ 22 તો મને ખબર છે. એક એડ થયું એટલે 23 થયું છે. કોમેન્ટમાં કહેજો 23 કે 24. પણ અમે લોકોએ બ્લુપ્રિન્ટ પ્રમાણે જોયું તો 10 ચેપ્ટર કરો ને તો BCD આવી જાય. 10 ચેપ્ટર તમે કરો એટલે B, C અને D આવી જાય અને 56 માંથી 56 માર્ક્સ આવે. એટલે એને 5 ચેપ્ટર આપો, રોજના 2 ચેપ્ટર કરો અને બ્લુપ્રિન્ટ પ્રમાણે કરો. 2 માર્ક્સના હોય તો 2 ના જ કારણ કે સમાજમાં એક ચેપ્ટર 5 માર્ક્સનું હોય, જેમાંથી 1 માર્ક્સ વિભાગની અંદર હોય અને 2 માર્ક્સના 2 પ્રશ્નો હોય. તો 3 માર્ક્સના અને 4 માર્ક્સના એ ચેપ્ટરના સવાલના જવાબ પાકા હું લેવા કરવાના. સમજાય મારી વાત? ખ્યાલ આવ્યો દીકરાઓ? તો તમે એ કરો ને બોસ તો બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારું કામ થઈ જશે. ડન થઈ ગયું? સમજાઈ ગયું દીકરાઓ? તો તમે એ ચેપ્ટર કરો સમાજનું, એટલે 10 ચેપ્ટર કરવાના છે. 5 દિવસ તમારે એને આપવાના છે. વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે કે આ 10 ચેપ્ટર એ જોઈ લેજો. ઇંગ્લિશ, હવે ઇંગ્લિશને જે છે એ તમારે 4 દિવસ આપવાના છે. કેવી રીતે 4 દિવસ આપશો ભાઈ? તો કે ભાઈ પહેલા દિવસે જે છે ને, આમ તો 4 દિવસ મોર ધેન ઇનફ છે. પહેલા દિવસે તમે સેક્શન A અને B જુઓ, જે ટેક્સ્ટ બુકમાંથી આધારે હોય છે, સપ્લિમેન્ટરીના આધારે હોય છે, અનસીન પેરેગ્રાફ હોય છે, સ્ટાન્જા હોય છે, એના પેરેગ્રાફમાંથી જવાબ લખવાના હોય છે, ડેટાના પેરેગ્રાફમાંથી જવાબ લખવાના હોય છે. આપણે લોકો એવું સમજીએ છીએ કે ત્યાં માર્ક્સ કવર થઈ જાય, પણ સૌથી વધારે માર્ક્સ ડોહા ત્યાં તૂટે છે. તો પહેલા દિવસે ધ્યાનથી સેક્શન A અને B કરી લો. ઇંગ્લિશનો મેગા સેશન છે જેની અંદર આપણે આ લીધેલું છે A અને B. સરસ મજાનું લીધેલો છે 6 કલાકનો મેગા સેશન. તમે કહો સાહેબ અમને આ ક્યાં મળે? તો કે એ પેન્ટેડ એપ્લિકેશનમાં મળશે. નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પેન્ટેડ સાથે જોડાશો એટલે મેગા સેશન અનલોક થઈ જશે, જેની અંદર 6 કલાક તમે બેઠશો એટલે આખો A અને B તમારો કવર થઈ જશે અને તમારા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. હે ને? એમાં પૂરેપૂરું તમારું કામ થઈ જશે. પછી બીજા દિવસે જે છે એ તમે C અને D કરો, જે ગ્રામર છે. અને એમાં મજાની વાત એ છે કે ગ્રામરમાં તમને ઓપ્શન આપેલા હોય છે, ફંક્શન, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ ને બધું હોય છે, તમે સરળતાથી લાવી શકો. અને ત્રીજા દિવસે જે છે એ સેક્શન E હશે કે જે રાઇટિંગ સેક્શન છે એની અંદર તમારે શું ઓપ્શનમાં કાઢવું, શું રાખવું એ પ્રમાણે તૈયારી કરશો. ને આપણી ઓલરેડી ચેનલમાં બધા વિડીયોઝ મૂકેલા છે, એ પણ તમને હેલ્પફુલ થશે. ને પેન્ટેડ એપ્લિકેશનમાં આપણે કરાવીએ છીએ અને એ પણ તમને હેલ્પફુલ થશે કે ભાઈ કેવી રીતના એસે લખવો, કેવી રીતના રિપોર્ટ, ઈમેલ, સ્ટોરી રાઇટિંગ, આ બધી વસ્તુ તમને આપણી પેન્ટેડ એપ્લિકેશનમાં મળી જશે. ડાઉનલોડ કરી લો તો તમારા ઇંગ્લિશમાં માર્ક્સ તો 3 દિવસ થઈ ગયા. ચોથા દિવસે 2 પેપરની પ્રેક્ટિસ કરો. કારણ કે ઇંગ્લિશ અને વિજ્ઞાન એવો વિષય છે કે એમાં દાખલા ગણવા પડે, પ્રેક્ટિસ કરવી પડે તો કામ થાય, નકર લોચા પડે. હે ને? તો ગણિત, વિજ્ઞાન, સમાજ અને ઇંગ્લિશ ટોટલ દિવસ કેટલા? 4, 4, 8, 4, 12, 12 ને 5 કેટલા થઈ ગયા? 17 દિવસ થઈ ગયા. હવે વાત રહી ગુજરાતીની. દીકરાઓ ગુજરાતીમાં 2 દિવસ જ કરવાનું. મેક્સિમમ તમે આપો તો 3 દિવસ, મેક્સિમમ 3 દિવસ, જેમાં 1 દિવસ હવે તમે બધાય ગુજરાતી ચોપડીના બધાય ચેપ્ટરના સવાલ જવાબ પાકા કરવાની જરૂર નથી. જો એ કરશો ને તો પૂરું નહીં થાય અને એ આવવાનું નથી. તો સાહેબ શું કરવાનું? ભાઈ તમારી આગળ કોઈ પણ પ્રકાશનનું પેપર સેટ પડ્યું હોય એના 6 પ્રશ્નપત્રનો ગદ્ય અને પદ્ય વિભાગ A અને B કરી નાખો. એના તમારે કરવાના 2 દિવસ. પહેલા દિવસે ગદ્ય, બીજા દિવસે પદ્ય. થઈ ગયું. અને ત્રીજા દિવસે બાકી બધું ગ્રામર જોઈ લો એટલે વાર્તા પૂરી થઈ ગઈ દીકરાઓ. સમજાઈ ગયું? હવે નિબંધ કઈ ગોખવાનું ન હોય, વિચાર વિસ્તાર એ વાંચવાનો હોય, સમજવાનો હોય, આપણી બુદ્ધિ ક્ષમતા વધારવાની હોય. કારણ કે જે વિચાર વિસ્તાર આપણા પેપર સેટમાં આપ્યો કે અપેક્ષિતમાં આપ્યો કે ગાઈડમાં આપ્યો, સેમ એ બેઠો નહીં હોય તો આપણા નસીબ, બરાબર, પણ એ વાંચેલો હોવો જોઈએ. આપણે મૌલિકતાથી લખવાનું છે. મૌલિકતા એટલે આપણી સમજણથી આપણે જવાબ લખવાનો છે, ગોખવાર નથી બેટા. ગ્રામર યાદ કરવાનું, સમાનાર્થી, વિરોધાર્થી, છંદ, સમાસ, રૂઢિપ્રયોગોના અર્થો એ બધું કરવાનું. એના માટે 1 દિવસ આખો સરસ મજાનો ફાળવી દેવાનો, બરાબર. તો ગદ્ય અને પદ્ય જો વહેલાહાર પૂરું થઈ જાય તો ગ્રામર જલ્દી ઉપાડી લો. તમે 1 દિવસમાં 1.5 દિવસની અંદર ટ્રાય કરો કે પૂરું થાય. 1.5 દિવસ એટલે આખો દિવસ નહીં, 5 કલાક આપણે ગણીએ છીએ 1 દિવસની અંદર, કે એ 4 કે 5 કલાક અને બીજા દિવસે 7 કલાક. 7 કલાકમાં વિભાગ A અને B પૂરું કરો તો બાકીના 7 કલાકની અંદર જે છે એ તમે ગ્રામર આરામથી ફિનિશ કરી શકશો. જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને બાકી તમે જુઓ તો હિન્દી અને સંસ્કૃતના જે છે,
હિન્દી અને સંસ્કૃતના 3 દિવસ, બરાબર ને? ઓકે, ડન છે. જેને હિન્દી હોય હિન્દી, સંસ્કૃત હોય અને સંસ્કૃત, 3 દિવસમાં એમને એ પૂરું કરવાનું છે. હવે સાહેબ તમે ગણિત લખ્યું એટલે અમારે પહેલા ગણિત જ કરવાનું નહીં દીકરા, એવું નહીં કરવાનું. તો કેમ કરવાનું? તમારે તૈયારી કેવી રીતના કરવાની સમજાવું. તમારા ટીચરને કહો કે ટીચર અમને ટાઈમ ટેબલ આપો કે ભાઈ કેવી રીતના અમારે એક્ઝામ હશે, પહેલો પેપર કયો હશે, બીજો કયો હશે, ત્રીજો કયો હશે. તો તમને માનો કે પહેલો એમ કે ગુજરાતી છે, પહેલો કયો છે? ગુજરાતી. બોર્ડમાં પહેલો પેપર તમારે ગુજરાતી મીડિયમવાળાને ગુજરાતી હશે અને ઇંગ્લિશ મીડિયમવાળાને ઇંગ્લિશ હશે, બરાબર? તો પહેલો પેપર તમારે ગુજરાતી હશે. બોર્ડની અંદર સ્કૂલનું નવમાસિકનું એક્ઝામનું ટાઈમ ટેબલ તમારે લઈ લેવાનું, બરાબર ને? કારણ કે એ તો આપણા સ્કૂલવાળા નક્કી કરે એવી રીતના હોય. બીજો ગણિતનું હશે, લેટ છે. પછી ત્રીજું તમારી સ્કૂલમાં માનો કે SS રાખ્યું, પછી વિજ્ઞાન રાખ્યું, આવું ટાઈમ ટેબલ છે, આપણે સમજવા માટે લખીએ છીએ. ગુજરાતી, ગણિત, સમાજ, વિજ્ઞાન. હવે વધ્યું હું તો કે ભાઈ ઇંગ્લિશ વધ્યું અને હિન્દી ગુજરાતી વધ્યું, હે ને? હિન્દી અને ગુજરાતી વધ્યું. જોજો, ધ્યાન રાખજો, હિન્દી અને શું વધ્યું ભાઈ? ગુજરાતી વધ્યું. આટલું વધ્યું. ડન છે દીકરાઓ? તો હવે જુઓ કેવી રીતના કરાય. તો તમારે જે છેલ્લું પેપર હોય ને, હિન્દી અથવા સંસ્કૃત, સોરી ગુજરાતી નહીં ભાઈ, સંસ્કૃત. હાલો, હવે જે તમારું છેલ્લું પેપર હોય ને એની તૈયારી પહેલા કરવાની, છેલ્લેથી બીજું પેપર હોય ને એની તૈયારી પછી કરવાની, છેલ્લેથી ત્રીજું પેપર હોય એની પછી કરવાની. એટલે ટૂંકમાં જે હાવ પહેલું પેપર હોય ને એની તૈયારી છેલ્લે કરવાની. માનો કે પહેલું પેપર ગુજરાતી છે તો છેલ્લા 3 દિવસ તમે લોકો જે છે, માનો કે 20 તારીખે ગુજરાતીનું પેપર છે તો છેલ્લા 3 દિવસ 17, 18 અને 19 ગુજરાતી કરતા હોવા જોઈએ. એટલે જેવું તમે ગુજરાતી કર્યું અને બીજા દિવસે તમારે ગુજરાતીનો પેપર દેવા જવાનો. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે જે તમારે પહેલું પેપર છે એની તૈયારી છેલ્લે કરવાની, જે તમારે છેલ્લું પેપર છે એની તૈયારી પહેલે કરવાની. સાહેબ અમને ટાઈમ ટેબલ નથી આપતા. તો જો તમને ટાઈમ ટેબલ નથી આપતા, જો તમને એમ કે ભાઈ આપીશું હજી વાર છે, એવું કાંઈ તમને સ્કૂલમાંથી કદાચ કે, તો તમારે કેવી રીતના શરૂઆત કરવાની? પહેલા શરૂઆત કરવાની સમાજથી, પછી વિજ્ઞાન, પછી ગણિત. ગણિત તો બાપુ તમે આ રવિવારે મેગા સેશનમાં જોડાઈ જશો ને વિભાગ બીમાં 18માંથી 18 આરામથી આવી જાય. ભાઈ છે પછી હું ચિંતા છે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને સમાજ, વિજ્ઞાન, ગણિત, ઇંગ્લિશ આ બધાના મેગા સેશન થઈ ગયા છે 4-4, 6-6 કલાકના. જેમાં વિભાગ સીમાં કેમ પૂરા લાવવા, વિભાગ બીમાં, વિજ્ઞાનમાં તો વિભાગ એ અને વિભાગ બીમાં પૂરેપૂરા કેમ લાવવા, એનું ઓલરેડી આપણે થઈ ગયું છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ને, મેગા સેશનમાં જઈને વિડીયો જોઈ લો, જગો મોગો થઈ જાય બાપુ. એમાંથી પૂછાય, મોજ કરો તમે દીકરાઓ. ડન છે? તો સમાજ આવી ગયું, વિજ્ઞાન આવી ગયું, ગણિત આવી ગયું, પછી ઇંગ્લિશ લઈ લો, પછી ગુજરાતી અને હિન્દી સંસ્કૃત લઈ લો. ક્યાં તમારી વિઝિબિલિટી આવી જશે કે કયું ચેપ્ટર તમારે કયું પેપર પહેલાં હશે. ડન છે? કહેવાનો મતલબ એવો છે, 14મી તારીખ ઉત્તરાયણ છે ને, ઉત્તરાયણના દિવસે હું તમને કહું વાંચો ને કોઈક મને કે સાહેબ તમે ભણાવો, તો તમને વાંચવાનો કંટાળો આવે ને મને ભણાવવાનો કંટાળો આવે, એટલે એ એક દિવસ આપણે જવા દઈએ. પણ એ સિવાયના બાકી બધા દિવસો, આજે તમે વિડીયો જુઓ છો ત્યારથી લઈને તમારી એક્ઝામ પૂરી થાય નવમાસિકની ત્યાં સુધી હલવાનું નથી. પછી એક દિવસનો રેસ્ટ કરી લો, નવમાસિકની એક્ઝામ પૂરી થાય પછી એક દિવસ જગો મોગો રેસ્ટ કરી લો, પછી વાર્ષિક એક્ઝામની તૈયારી શરૂ કરી દો. અને એના માટે જો તમે, અમે યુટ્યુબમાં લાઈવ વિડીયોઝ લાવવાના છીએ, લાઈવ લેક્ચર લાવવાના છીએ. તમે ઈચ્છતા હો કે બાપુ તમે લોકો સરસ મજાનું રિઝલ્ટ લાવી શકો, તમે ઈચ્છતા હો કે તમારા રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, તમે ઈચ્છતા હો કે તમારું બોર્ડનું પેપર જોઈને હાથ ધ્રુજે નહીં, કે ડર ન લાગે, હે ને, પગ ન ધ્રુજે, પેપર જેવો હાથમાં આવડે ને તમને એમ થાય આ આવડે, આ આવડે, આ આવડે, ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ, આ ચારેય વિષયની અંદર તમારો પેપર સારો થાય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. કારણ કે અમે તમને અહીંયાથી એવું માર્ગદર્શન આપીશું કે જેના કારણે તમારો ફાયદો થાય અને તમે એક્ઝામમાં સારા માર્ક્સે પાસ થઈ શકો. રાહ કોની જુઓ છો? હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દો. કારણ કે આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે. અને અમે જે કરાવશું એમાંથી પૂછાય, ચિંતા નહીં કરવાની, પૂછાય પૂછાય પૂછાય, ન પૂછાય તમારે ખાવડે મારું માથું. મોજ કરો ને ભાઈ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. અને ખાસ મિત્રો સાથે શેર કરવાનું ભૂલવાનું નહીં, ચેનલ સબસ્ક્રાઈબ ભૂલવાનું નહીં અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નહીં. ગુડ બાય, ટાટા. Painted, Painless Learning.